આજે આપણે વિરમગામ શહેરની અગ્રણી અને ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થા કેબી શાહ વિનય મંદિરના આચાર્ય અને શહેરના સિનિયર શિક્ષણવિદ શ્રી અલ્કેશભાઈ દવે સાથે ખાસ મુલાકાત કરવા જઈ રહ્યા છે. તાજેતરમાં શાળામાં ચાલી રહેલા રિનોવેશન કામ, વિદ્યાર્થીઓની સ્થિતિ, રમતગમત, શાળાના વિકાસમાં વિવિધ આગેવાનોના યોગદાન તેમજ અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે આજે અમારા સંવાદદાતા તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરશે. કેબી શાહ વિનય મંદિરમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. આ સમગ્ર કામગીરી ક્યારે પૂર્ણ થવાની સંભાવના છે? શાળામાં કયા કયા વિભાગો અને સુવિધાનું રિનોવેશન કરવામાં આવ્યું છે અથવા કરવામાં આવી રહ્યું છે તેના વિશે વિગતવાર જણાવશો. કેબી શાહ વિનય મંદિર શાળા આશરે 75 વર્ષ જૂની સંસ્થા છે. અમારી શાળામાં ઘણું રિનોવેશન બાકતું હતું, પણ અમારી સતત રજૂઆતના કારણે માનનીય શ્રી હાર્દિક પટેલ ધારાસભ્ય શ્રી વિરંગામે આ બાબતમાં નોંધ લઈ પાવર ગ્રીડ સાથે સંકલન કરી અને અમને વિરમગામને કેબી શાહને 2.5 કરોડ રૂપિયા ફાળવ્યા છે. અત્યારે હાલ અમારે રિનોવેશનનું કામ ચાલુ થઈ ગયું છે. 70% કામ પૂરું થઈ ગયું છે. 30% જેવું કામ બાકી છે. હજુ પણ ઝડપથી કામ થાય છે. ધીમે ધીમે બધું અમારા કામગીરી જુઓ, તમે જોઈ શકો છો કે આ બધા રૂમો અમારા આખા રિનોવેશન થયા કે જ્યાં પહેલાં પોપડી હતી, જ્યાં વિદ્યાર્થીઓને બેસવાની પણ તકલીફ હતી. આજે અમારા વિદ્યાર્થીઓ શાંતિથી બેસી શકે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ઓછી નજીવી ફીમાં જો આ ભણી શકતા હોય તો એ કેબી શાહ વિનય મંદિરમાં, અને એ હાર્દિક પટેલે આપણા ધારાસભ્યશ્રીએ આ બાબતમાં ખૂબ અમારી સાથે સહકારથી અને સરકારની સંકલન કે જે પણ તેમને પાવર ગ્રીડ સાથે પણ સંકલન કર્યું અને અમને આ ફાળો આપ્યો અને અત્યારે કામગીરી ચાલે છે. આ બધી પાણીની ટાંકી પણ નવી, વોટર કુલર પણ નવું આવશે, સોલર સિસ્ટમ મૂકશે, એટલે અમારે કેબી શાહને લોડ પણ પૈસાનો નહીં પડે. સાથે વિદ્યાર્થીઓને મફત પુસ્તકોથી માંડી બધી ખૂબ સારી સવલતો આપી છે. અને હવે જ્યારે 30% કામ પૂરું થશે ત્યારે વિરંગામની નંબર 1 સ્કૂલ બનશે. બાલ મંદિરથી માંડીને ધોરણ 12 સુધી વિદ્યાર્થીઓને ફૂલ ફેસિલિટીવાળી જો સ્કૂલ કોઈ મળે તો અહીંયા કેબી શાહ વિનય મંદિર સ્માર્ટ ટીવીથી અમે ભણાવીએ છીએ, સ્માર્ટ ક્લાસ બનાવ્યા છે અને વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ અમે વિરંગામ તાલુકામાં સૌથી વધુ સંખ્યા ધરાવતી સંસ્થા અને સૌથી વધુ સ્કોલરશીપ પણ અમારી સંસ્થા આપે છે. સાયકલો પણ એટલી જ આપીએ છીએ. સરકારની દરેક યોજનાનો લાભ વિરંગામના કેબી શાહના વિદ્યાર્થીઓને અમે પૂરેપૂરો અપાઈએ છીએ. વિકાસ કાર્ય માટે તમે કોને શ્રેય આપશો? વિરંગામની જનતા, સંસ્થાના ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ કે રાજકીય આગેવાનો? કોનો સૌથી વધુ ફાળો રહ્યો છે? વિરંગામની જનતા તો બરાબર છે કે એમની તો લાગણી હોઈ શકે, અને મેં ભૂતકાળમાં દુકાને ઘરે ઘરે ફાળા ઉઘરાયા છે. જ્યારે આપણા ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલ અહીં અભ્યાસ કરતા હતા ત્યારે એમને મારી પરિસ્થિતિ જોઈ છે. જેમ ઘરમાં નાનું બાળક હોય અને બાપની પરિસ્થિતિ જોતું હોય, એમ હાર્દિક પટેલ જ્યારે ભણતા ત્યારે એને જોઈ હતી કે આ ગુજરાતના મોટા મોટા નેતાઓને એ બોલાવી અને ગ્રાન્ટ લેતો અને ગામમાં ફાળો કરતો. મારા શિક્ષકો, મારો સ્ટાફ દુકાને ફરતો, મોટા મોટા પ્રોગ્રામ કરતા અને ફાળો લાવતા. પણ એ ફાળો જેટલો જોવાય એટલો આ સંસ્થાના વિકાસ માટે અશક્ય હતો. મંડળ પણ ખૂબ પ્રયત્ન કરતું. અમારા મંડળમાં ગોવિંદભાઈ પરીખ, વિનુભાઈ, બાલભાઈ, ડૉક્ટર કમલેશભાઈ અને હવે તો અમારા હાર્દિકભાઈ પણ ટ્રસ્ટી છે. અમારા બધાએ પ્રયત્ન કરે, પણ હાર્દિકભાઈની દીર્ઘ દ્રષ્ટિ અને હાર્દિકભાઈ સત્તામાં આવ્યા પછી સત્તાનો પૂરેપૂરો ઉપયોગ કર્યો અને આ સંસ્થા માટે ગ્રાન્ટ લાવ્યા અને સંસ્થાને અંદર લાવવા માટે એમનો ફૂલ પ્રયત્ન છે. અને આજે હવે સંસ્થા બરાબર ખીલી ઉઠી છે. તેનો ફાળો મંડળના તો હોય જ, કારણ કે મંડળનો તો પ્રયત્ન, મંડળની જ ફરજ હતી. પણ હાર્દિક પટેલે આટલા વર્ષમાં ન ભૂતો ન ભવિષ્ય તો કોઈએ કર્યું છે ને કોઈ કરશે એવું મને લાગી રહ્યું છે. ભવિષ્યમાં કોઈ મારો બીજો વિદ્યાર્થી આવો પેદા થાય ને તો કરે તો ઠીક છે, નહીંતર ન ભૂતો ન ભવિષ્ય. તો આ કામ હાર્દિક પટેલને જ હું શ્રેય આપી શકું, કારણ કે એને જ મહેનત કરી છે. અને હાર્દિકભાઈ જે કર્યું છે એ હવે કરવું અશક્ય છે, કારણ કે આ બધું કામ કરે. હાર્દિકભાઈ ગ્રાન્ટ લાયા. આજે હું વેકેશનમાં હું ને મારો સ્ટાફ આખો દિવસ અહીં હોય છે આવી ગરમીમાં, કારણ કે અમે વિચારીએ છીએ કે અમારા છોકરાઓએ, અમારા વિદ્યાર્થીએ આટલું બધું જ્યારે અમારા માટે કર્યું તો અમારે ઉપર રહીને અમે ઊભા રહીને કામ કરાવીએ છીએ. ખરા તડકે અમારી આ બાલ મંદિરની બહેનો પણ અમારી સાથે ખભો મિલાઈ અને કામ કરે છે. અને એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આપની વિચારસરણી અને આપના એક વાલા શિષ્ય ધારાસભ્ય શ્રી
વિચારસરણી અમુક મુદ્દાઓ પર ભિન્નતા જોવા મળે છે. આ મુદ્દાઓ અંગે આપ શું કહેવા માગશો? વિચારસરણીની વાત તમે મિત્ર પૂછી, કોઈ વિચારસરણી ગમે તે હોઈ શકે, એની સાથે કોઈ મતલબ હોતો નથી. હાર્દિક તમે વાલા વિદ્યાર્થી, વાલો તો હાર્દિક છે જ, મારા કેબીસાના બધા જ વિદ્યાર્થી મને વાલા જ હોય, અને એમાં હાર્દિક પટેલ ઘણો વાલો હોય. એનું કારણ છે કે ઘરે નજીક રહેતા હતા, સાથે જ બેઠતા હતા, વ્યવહાર હતા. અને બીજું અમારી ક્રિકેટ ટીમ રમતી હતી જ્યારે, ત્યારે હાર્દિક ટોપનું સ્થાન ધરાવીને અમારી સાથે રહેતો અને સ્ટાફની સાથે સતત કોન્ટેક્ટમાં રહેતો. આવું એક કહેવત છે કે ભાઈ તોફાની વિદ્યાર્થી હોય અથવા કોઈ ક્રાંતિકારી હોય એ આંખ નજરમાં હોય આચાર્યશ્રી અથવા શિક્ષકોને. એમ હાર્દિક પણ એવો હતો જ કે ક્રાંતિકારી સ્વભાવ ધરાવતો અને ભણવામાં પણ એ રીતે તોફાન મસ્તી કરતો, એટલે અમારી નજરમાં જ હતો. અને વધતા અમારા ફેમિલી રિલેશનના કારણે અમારી સાથે હતો. વિચારસરણી ગમે તે હોય, આજે અમારા બેના વિચારો તો એક જ છે. આમાં વિચારસરણી આખી વસ્તુ જુદી છે, એ હોય છે કે મતભેદ હોય છે કે, પણ આજે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. અમે બંને સાથે જ રહીને કામ કરીએ છીએ. હા, એક વાત છે કે ગુરુ શિષ્યની મર્યાદા, અને આજે એ મર્યાદાવાળો છોકરો છે એટલે અમે વાત ઓછી કરીએ છીએ. અને હું પણ રાખું છું કે અમે આજે કેબીસાનો કોઈ પણ વિદ્યાર્થી હોય, ચાહે ગોપાલ સાધુએ પણ આ 5 લાખ રૂપિયા અમને આ લાવી આપેલા, એ ગુજરાતનો પ્રખર એક કલાકાર છે. જે હાર્દિકભાઈ પ્રખર આજે ગુજરાતના નેતા છે, તેવી રીતે ગોપાલ સાધુ છે, બીજા ઘણા અનેક વિદ્યાર્થી છે, છોકરાઓલો વિશાલ પટેલ, આ બધા ઘણા વિદ્યાર્થીઓ છે, મારા અશોક ઠક્કર, આ બધા કેબીસાના વિદ્યાર્થી પણ આજે અમારી મર્યાદા રાખે છે કે અમુક પૂરતી જ મર્યાદા હોય. પણ હાર્દિકભાઈને અમારે વચ્ચે થોડી મર્યાદા હોય, કારણ કે હમણાં ભણી ગયા છે, એટલા માટે મર્યાદા હોય. બાપ દીકરાની જેટલી મર્યાદા હોય એવી મર્યાદા હોઈ શકે. આમાં કોઈ અમારે મતભેદ છે જ નહીં. આજથી વાતચીત કરીએ છીએ પણ મર્યાદાથી વાત કરીએ છીએ. લોકોની જેમ આખો દિવસ અમે સાથે નથી હોતા કે ભાઈ હું એમની સાથે રહું, પણ અમારા બંનેના વિચાર એક છે, અથવા એ શું કરવા માગે છે મને ખબર જ હોય, કારણ કે અમારી લાગણીના સંબંધો એની સાથે જોડાયેલા છે. શાળામાં રમતગમત માટેનું મેદાન અને અન્ય સુવિધાઓથી ઉપલબ્ધ છે. હાલમાં વિદ્યાર્થીઓ માટે કઈ કઈ રમતગમતની પ્રવૃત્તિઓ ચાલી રહી છે? શાળામાં અત્યારે અમારે ભૂતિયાજીમાં ખૂબ મોટું મેદાન છે. તેમાં પણ હાર્દિકભાઈ વિકાસ કરવા માટે અમને વાત કરી છે, તે પણ વિકાસ ખૂબ કરવાનો છે, કારણ કે હાર્દિકભાઈ પણ આ મેદાનમાં રમીને આવ્યા છે અને હાર્દિકભાઈ જ આ ફાળો લાવ્યા છે. એટલે અત્યારે હાલ અમારે આ સમારકામ ચાલે છે, એટલે નાની નાની રમતો રમાઈએ છીએ. પણ હવે મહિના પછી અમે ક્રિકેટ ટીમ, આમ તો ક્રિકેટ ટીમ છે જ અમારી, પણ હવે પાછી એક સારી એવી ટીમ બનાવી અને અમે એક હાર્દિકભાઈની જે ટુર્નામેન્ટો યોજે છે વિરંગામના બાળકોનો વિકાસ કરવા માટે, એમાં અમે સહભાગી પણ થવાના છીએ. અને હાર્દિકભાઈ સાથે બેસી અને જરૂર પડશે તો અમે મંડળ એટલે હાર્દિકભાઈ અને ગોવિંદભાઈ આ બધા મંડળ સાથે બેસી અને અમે સંકલન કરશું. બીજું તમે હમણાં મને વાત કરી વિચારસરણી ગમે તે હોય, વિચારસરણી કરતાં રાષ્ટ્ર પહેલાં હોય, અને રાષ્ટ્ર હોય પહેલાં, એવી રીતે રાજ્ય પહેલાં હોય, અને એવું ગામ પણ પહેલાં હોય. અને અમારા માટે અને હાર્દિકભાઈ માટે અત્યારે હાલ કેબીસા પહેલી છે, એટલે અમે કેબીસાની સાથે બરાબર વિકાસના કામથી કરીએ છીએ. વિચારસરણી એક બીજો નંબર વસ્તુ છે. પહેલાં રાષ્ટ્ર, પછી આપણું ગામ, અને પછી અમારી શાળા, એ અમારા માટે બહુ મહત્ત્વની વસ્તુ છે. આવનાર સમયમાં કેબીસા વિનય મંદિર માટે આપનું વિઝન શું છે? વિદ્યાર્થીઓ માટે અને વાલીઓને શું સંદેશો આપવા માંગશો આપ? કેબીસા વિનય મંદિર બસ હવે 30% કામ પૂરું થાય એટલે હું એવું માનું છું કે આ વિરંગામની નંબર 1 શાળા બનશે, સ્માર્ટ ક્લાસીસ. અને આ તો વિરંગામનું હૃદય છે. કેબીસા એ તમે જુઓ, નકશો બનાવો તો કેબીસા એ હૃદય છે વિરમગામનું. અને અહીંથી ઘણા જ વિદ્યાર્થીઓ છે, હાર્દિક પટેલ છે, ગોપાલ સાધુ છે, આવા અનેક ખેલાડીઓ. હમણાં આ પ્રાગજીભાઈનો છોકરો વિશાલ પટેલ પણ રિસર્ચ સેન્ટરમાં એક નંબર લાવ્યો. એવો કણજરિયા એક છોકરો છે, આરટીઓમાં ફર્સ્ટ લાવ્યો છે. એક જૈન છોકરો છે અમારો, એ સીએ છે બોમ્બેમાં, મારી સાથે હમણાં જ એને વાત કરી કે જે કલાકના પૈસા લે છે વાત કરવાના. એટલે તમે વિચાર કરો કે કેબીસાએ તો ઘણી વિભૂતિઓ અહીંથી આપી છે. હું પણ પોતે કેબીસાનો જ વિદ્યાર્થી હતો. કેબીસાની અત્યારે જે પણ પાયો અત્યારે સારી રીતે મજબૂત કરી રહ્યા છે એમાં હાર્દિકભાઈ છે. ઘણીવાર શિક્ષણ વિશે પણ મને પૂછે છે, નથી પૂછતા, એમને એક ટ્રસ્ટી તરીકેની જવાબદારી હાર્દિકભાઈ અદા કરે છે. એક ધારાસભ્ય તરીકે તો કરે, પણ ટ્રસ્ટી તરીકે પણ મારી સાથે અવારનવાર ચર્ચા કરે શિક્ષણની. આ વખતે ધારો કે અમારું 10 દાડા શિક્ષણ બગડશે, હજુ અઠવાડિયું અમારું કામ ચાલે છે, તો અમારું એવું બની શકે કે શાળાના સમયમાં થોડો ફેરફાર કરવો પડશે. પણ શિક્ષણ અમારું બહુ બ્રહ્માસ્ત્ર છે. શિક્ષણ સિવાય અમારી કોઈ બીજી બધી પ્રવૃત્તિ નહીં હોય. અને આ બાબતમાં અમે તમને ખાતરી આપીએ છીએ કે આવતી વખતે અમારું રિઝલ્ટ દર વખતે આજ 2005થી
આ સુધી ઊંચું જ આવ્યું છે અને હજુ પણ આવતી વખતે પણ ઊંચું આવશે. આ વખતે આવ્યું હતું એના કરતાં પણ ઊંચું આવશે એની હું ખાતરી આપું છું. મંદિરના સુપરવિઝર તરીકે આપનું વિઝન શું છે? આપ કોને સાથે લઈને ચાલો છો? મારું વિઝન તો મારા સાહેબ શ્રી અલ્કેશભાઈ તથા મારો સ્ટાફ, મેઇન વિઝન તો એક જ છે કે મારા જે બાળકો અત્યારે આ જે રિનોવેશનનું કામકાજ ચાલુ છતાં પણ કે અમારા હાર્દિકભાઈની પ્રેરણા, એને પ્રેરણાથી આ બધું જે સંસ્થાનું ધમધમાટ કામની વચ્ચે પણ શિક્ષણ ના બગડે. પહેલાં ધારો કે હું ગણિતનો શિક્ષક છું તો મને ખબર છે કે ગ્રામીણ વિસ્તારનું આવતું બાળક તો એને સાદું રૂપ આપતા ના આવડે તો એને પહેલાં તો ઘડિયાથી તૈયાર કરવો પડે. ઘડિયા પહેલાં આપ્યા પછી ઘડિયા શીખવા. પહેલાં આપણે નાના હતા ત્યારે મને યાદ છે કે પહેલાં પ્રાથમિક શાળાની અંદર ઘડિયા ધોકા મારીને શીખવાડતા. એનું કારણ ગણિત પાકું થાય. ગણિત પાકું હોય એટલે કે સાદુરૂપ છોકરો તરત આપી શકે. તો અમારું તો મેઇન ટાર્ગેટ કે હવે આવતા વર્ષની અંદર જે અહીંથી બાળકો જે બીજી જાહેર પરીક્ષાઓ આપવાની હોય તો જાહેર પરીક્ષાઓ માટે પણ જે જનરલ નોલેજના પ્રશ્નો, જનરલ નોલેજ એટલે કે ગણિતને લગતું હોય, સમાજ વિદ્યાને લગતું હોય, અંગ્રેજીને લગતું હોય કે રાજકારણને લગતું હોય કે સમાજને લગતું હોય, તો આવા પ્રશ્નો પણ અમે સાથે સાથે અમારી પાસે એવો સ્ટાફ છે કે એવા પ્રશ્નો પણ એમને સમજાવી શકશું. અને એમના મગજની અંદર જે ડર હોય કે ભાઈ શિક્ષણ અઘરું છે તો એ શિક્ષણ અઘરુંને એકદમ સહેલું કઈ રીતે કરવું, નબળામાં નબળો વિદ્યાર્થી ટાર્ગેટમાં રાખશું કે ભાઈ નબળામાં નબળો વિદ્યાર્થી શું નથી આવડતું એને કઈ રીતે શીખવવું, એ અમારો મેઇન ટાર્ગેટ હશે. મંદિરના ટીચર તરીકે આપણે વિદ્યાર્થીઓને શું લાભ અપાવી શકો? પહેલાં તો હું અમારા સાહેબનો અને સુપરવાઇઝર અને સ્ટાફ મિત્રોનો આભાર માનીશ કે એમના માર્ગદર્શન નીચે અમારી શાળામાં અભ્યાસ કરી રહેલા નાનાથી નાના બાળક સુધીના તમામ વિદ્યાર્થીઓને સરકારશ્રી તરફથી મળતા તમામ લાભો મળી રહે એ માટે અમે સતત પ્રયાસશીલ રહ્યા છીએ અને કોઈપણ બાળક આ લાભથી વંચિત ન રહી જાય એના માટે સતત આચાર્ય સાહેબશ્રી સાથે ચર્ચા વિચારણા કરી, ક્લાર્ક શિક્ષક મિત્રો સાથે ચર્ચા વિચારણા કરી, વિદ્યાર્થીઓ અને વાલીને માર્ગદર્શન આપવામાં આવે છે અને એમના તમામ લાભો માટે અમે સતત ને સતત પ્રયત્નશીલ રહ્યા છીએ. એના જ કારણે વિરમગામ તાલુકાની આ માત્ર એવી મોટી શાળા છે જેમાં વિદ્યાર્થીઓને દર વર્ષે નમો લક્ષ્મી, નમો સરસ્વતી હોય કે મળતી સહાય શિષ્યવૃત્તિની હોય કે સાયકલ હોય, તમામ પ્રકારની સહાયો અમે પૂરી પાડવામાં આવે છે. આપના લાંબા કાર્યકાળ દરમિયાન અનેક ધારાસભ્યો અને લોકપ્રતિનિધિઓ સાથે આપનો સંપર્ક રહ્યો છે. હાલના ધારાસભ્ય સહિત વિવિધ જનપ્રતિનિધિઓની શૈક્ષણિક ક્ષેત્રે કામગીરીનું આપ કેવી રીતે મૂલ્યાંકન કરશો? આપની વાત સાચી છે કે ગામના એક સામાજિક આગેવાન તરીકે બધા જ ધારાસભ્યો સાથે બેઠક પણ હતી. ઘણા ધારાસભ્યો અહીં પણ બેસતા હતા અને ઘણા ધારાસભ્યોએ પણ મદદ પણ આ સંસ્થાને કરી. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. ધારો કે કમાભાઈ છે તો એમને આખી ગોલ્ડન જ્યુબિલીમાં જમણવાર આપેલો. બજુભાઈ એમની રીતે મદદ કરેલી થોડી ઘણી. ભાઈ રતિલાલ વર્મા છે, અમારા નટુજી ઠાકોર છે, આ બધા પ્રવીણ રાજપાલ છે, બધા ઘણાએ થોડું યોગદાન આપ્યું. તેજશ્રીબેન પટેલે પણ 1 લાખ રૂપિયા અમને સંસ્થામાં આપ્યા. અમારા લાખાભાઈ ભરવાડ ધાર્મિક માણસ છે, એમને પણ 3 અમારા કોમ્પ્યુટર આપેલા, 3-4 કોમ્પ્યુટર મોકલાવેલા સંસ્થા માટે. પણ સૌથી વધુ આ બધાની શક્તિનું મિશ્રણ એટલે હાર્દિક પટેલ. આ બધામાંથી જેમ ઉત્પન્ન થાય કોઈ શક્તિ માતા કુદરતી, એવી આ બધામાંથી કોઈ શક્તિ ઉત્પન્ન થઈ હોય તો એ હાર્દિક પટેલ છે કે આ બધાના એક ગુણ હતા, એમાંથી બધા જ ગુણ જો કોઈ હોય તો એ હાર્દિક પટેલમાં, કે જેને વિરમગામમાં શિક્ષણ આગળ લાવવા માટેનું બીડું ઝડપ્યું છે. અને એ બીડું ઝડપવા માટેને MJ હાઈસ્કૂલ અને અમારે ત્યાં MJમાં ક્રિકેટ રમવા જતો એટલે એ સંસ્થાને પણ એને ધ્યાનમાં રાખી છે. બીજી વિરમગામ તાલુકાની નાની સંસ્થાઓને પણ કર્યું છે. બીજી વાત છે કે નાની ગ્રાન્ટેડ શાળાઓ પણ ચાલુ કરી છે. તમે હમણાં સંખ્યાનો પ્રશ્ન પૂછ્યો તો મને, એટલે આ દરેક ગામમાં નવી શાળાઓ ચાલુ થતાં સંખ્યાની પણ કેબીસાને અસર થવાની જ છે થોડી ઘણી. આ કેબીસા નહીં, આ વિરમગામ શહેરને પણ અસર થશે થોડી ઘણી, કારણ કે દરેક 5-5 કિલોમીટરથી ઓછી સંખ્યામાં નવી સંસ્થાઓ ચાલુ કરવામાં આવી છે. એટલે હાર્દિક પટેલનો જે ધ્યેય છે એ શિક્ષણ માટેનો, કે ભાઈ શિક્ષણ મારા ગામનું સારું આવવું જોઈએ. જેમ કડી શિક્ષણનું હબ હતું એવું હાર્દિકના મનમાં એક એવું છે કે મારું વિરમગામ શિક્ષણમાં હબ બને
એટલા માટે એને ખૂબ પ્રયત્ન કરે છે અને અમને પણ સહકાર આપે છે અને બીજી સંસ્થાઓને પણ એટલો સહકાર આપે છે. હાલ જ અમારે એમના વાત થઈ છે, ચોપડા પણ વિતરણ કરે છે. ધારાસભ્ય તરીકે આ ફરજમાં નથી આવતું, પણ છતાં પણ આ બધા જ આખી તાલુકા, ત્રણેય તાલુકામાં આપણે ચોપડા વિતરણ કરી અને ગરીબ અને મધ્યમ વર્ગને મદદ કરે છે આ માણસ. અને આ કેબીસા થાય એના જસ તો મારે એને જ આપવો પડે, કારણ કે એ માણસે જ આ કર્યું છે. સાથે અમારા મંડળનો આભાર ગોવિંદભાઈ, વિનુભાઈ, ડૉક્ટર કમલેશભાઈ, સાથી મિત્રો મનીષભાઈ દવે, આ બધા અમારા મંડળમાં છે. આ બધાને પણ હું સહકાર આપું, કારણ કે બધાએ ઠરાવ કરી હાર્દિકભાઈ જ્યાં કહે ત્યાં અમે બધા સંમત થઈએ છીએ. અને હાર્દિકભાઈ જે પણ પગલું ભરે છે એ આ સંસ્થા અને વિરંગામના શિક્ષણ માટે કરે છે. હું આ બધો શ્રેય હાર્દિકભાઈને આપું, કારણ કે આ એમને જ આ સાહસ કરી અને આ કર્યું છે. અને હવે આ ભવિષ્યમાં પણ આ 50 વર્ષ સુધી હવે જોવું નહીં પડે. અને ભવિષ્યમાં કોઈ આવો માણસ થાય, ગોપાલ કે હાર્દિકભાઈ જેવા છોકરાઓ, અને આ સંસ્થાને આગળ લઈ જાય એવી મારું સપનું હતું. મારું જે સપનું હતું એ હાર્દિકને ખબર હતી અભ્યાસ કરતા ત્યારે, હાર્દિકભાઈ, કે સાહેબ કઈ રીતે કરે છે, આ બધા ધારાસભ્યોને બોલાવે, બધાની પાસે માગે, અને એ બધું એમને જોયું હતું હાર્દિકભાઈએ. અને એટલા જ માટે એમના મગજમાં એ વખતે ગાંઠ વારી છે, મને એવું લાગે છે. અને એમને આ કામ પૂર્ણ કર્યું, આ જશ એમને આપીએ છીએ.